જૂનાગઢના ભવનાથ તળેટી રોડ પર આવેલા પ્રાચીન વાઘેશ્વરી મંદિર પાસે એક આધેડની નિર્મમ હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। 3 શખ્સો દ્વારા આધેડને બેરહેમીથી માર મારી છરીના ઘા ઝીકી દેવામાં આવતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આ લોહિયાળ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા 3 શખ્સોને ઝડપી લીધા છે। જોકે આધેડની હત્યા કયા અગમ્ય કારણોસર કરવામાં આવી તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। ગઈકાલે રાત્રિના સમયે જ્યારે બહાર નીકળ્યા ત્યારે મંદિરના ગેટની બહાર તેમણે જોયેલું કે 3 લોકો છે, એક વ્યક્તિને છે મારી રહેલા છે લાકડી અને દોરી વડે। આથી તેમને મારવા માટે ના પાડેલી, રોકેલા, પરંતુ આ રોકાયેલા નહીં। તેથી આ જમીનભાઈ છે 112 અને પેરેલલ 108ને કોલ કરેલો। થોડા સમયમાં આ બંને વ્હીકલ ત્યાં આવેલા। 108 મારફતે આ જે ભરતભાઈ મકવાણા છે તેમને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, પરંતુ તે પહેલાં જ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ આ છે ભરતભાઈ મરણ ગયેલા।